રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે વરદાનરૂપ છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ નિદાન અને સારવારમાં મહત્વની ગણાય છે. લાખો દર્દીઓના સારવારનો શ્રેય સિવિલ હોસ્પિટલને શિરે જઈ રહ્યો છે. દિવાળીના તહેવારને આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. દિવાળીમાં આકસ્મિક બનાવો, અકસ્માતના અને ફટાકડાથી બનતા બનાવોમાં વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી સહિતની સારવાર માટે સજ્જ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધારે સ્ટાફ ઉમેરો કરીને રાઉન્ડ ધી ક્લોક તબીબ, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હર્ષદ દુસરાએ જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર પર ઇમરજન્સી સહિતની સારવાર માટે સિવિલ હોસ્પિટલ સજ્જ છે. બર્ન્સ વોર્ડમાં રાઉન્ડ ધ ક્લોક તબીબ અને સ્ટાફ ખડે પગે રહેશે. ઇમરજન્સીમાં મેડિકલ ઓફિસર, દરેક તજજ્ઞોમાં સ્પેશિયલ સ્ટાફ એપોઇન્ટ કરાશે. દાજરા દર્દી તબીબી અને નર્સિંગની ટીમ ખડે પગે રહેશે. દિવાળી પર ફટાકડાથી દાઝવાના કેસ વધારે આવતા હોય છે, ત્યારે બર્ન્સ વોર્ડના સ્પેશિયલ વ્યવસ્થાઓ ઊભી કરી છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. દિવાળીની જે માહોલ છે એના માટે અમે અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને દિવાળીના સમયમાં પૂરતો સ્ટાફ રહે તેની પૂરતી તકેદારી રાખવાના છીએ. ઇમરજન્સીમાં પણ અમે મેડિકલ ઓફિસરથી માંડીને દરેક તજજ્ઞોમાં સ્પેશિયલ સ્ટાફને એપોઇન્ટ કરશી. એના સિવાય નર્સિંગ સ્ટાફ પણ અમે વધારશી અને દિવાળીના તહેવારમાં કોઈ પણ દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તેના માટે સંપૂર્ણ અમે પ્રયાસ કરીશું. એક્સ્ટ્રા વોર્ડ કોઈ કરેલ નથી, પરંતુ અમારી પાસે જે અત્યારે વોર્ડ છે એમાં સફિશિયન્ટ છે. અમારી પાસે જે ફટાકડાથી અકસ્માત થાય, કોઈ પણ એવા અકસ્માત થાય તો તેને પૂર્વવત કરવા કઈ રીતનું રહેશે? ફટાકડા માટે જે દાઝીને આવતા હશે એના માટે અમારા જે દાઝેલાનો વોર્ડ છે એમાં સ્પેશિયલ વ્યવસ્થા રાખેલી છે ને એક ડૉક્ટર જ અમે એપોઇન્ટ કરેલા છે, જેથી કરીને દર્દીને તરત જ સારવાર મળી જાય. જરૂર પડે તો એને ઓપીડી સારવાર અથવા દાખલની સારવાર તરત જ મળી રહેશે. રાઉન્ડ ધ ક્લોક રહેશે. હા, સ્ટાફ અને મેડિકલ ઓફિસર હા રહેશે. હા, તમામ ડૉક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ બધા જ રાઉન્ડ ધ ક્લોક રહેશે.